નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। કચ્છમાં શિક્ષકોની ભરતી માટે વારંવાર રજૂઆતો કર્યા છતાં સરકાર વિદ્યાર્થીઓના હિતમાં ધ્યાન નહીં દેતી સરકાર આંખાડા કાન કરી રહી છે, ત્યારે કચ્છ જિલ્લા NSUI દ્વારા ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને શિક્ષકોની ભરતી કરે તે માટે મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રાંગણમાં હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છ જિલ્લા NSUIના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિરમભાઈ ગઢવી, તાલુકા પંચાયતના સદસ્ય આચાર્યભાઈ ગઢવી, સુરેન્દ્રસિંહ ઝાલા, અલ્તાફ NSUIના નિખિલ જુવડ, તુષાર મોથારિયા, વિવેકસિંહ જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, શહેર કોંગ્રેસના ભરતભાઈ પતારિયા, હરેશ મોથારિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા। દીપ્તિ ભરત ઠાકોર। આજ રોજ કચ્છ જિલ્લા NSUI દ્વારા મુન્દ્રા તાલુકા પંચાયત કચેરી ખાતે હોમ હવન કરી ભગવાને સદબુદ્ધિ આપે શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને તે માટે હોમ હવનનું કરવામાં આવ્યો, કારણ કે વિદ્યાર્થીઓના હિત માટે વારંવાર રજૂઆત કરી છે કે શિક્ષણની ભરતી કરો, પરંતુ વારંવાર વિરોધ પ્રદર્શન, વારંવાર રજૂઆત કરવા છતાં સરકારને પેટનું પાણી નથી હલતું, સરકારને કોઈ પડી નથી વિદ્યાર્થીઓની। ત્યારે આજ રોજ શ્રાવણ મહિનાની શરૂઆતમાં અમે સૌ વિદ્યાર્થીઓ સાથે મળી ભગવાન શંકરને પ્રાર્થના કરી છે અને હવન કર્યો છે કે હવે ભગવાન સરકારને સદબુદ્ધિ આપે અને જેમ બને એમ વહેલી તકે શિક્ષકોની ભરતી કરે, અને ખાસ કચ્છ વિસ્તાર માટે સ્પેશિયલ શિક્ષકોની ભરતી માટે માત્ર ને માત્ર સરકાર લોલીપોપ જ આપી રહી છે, ત્યારે સરકાર અને તમામ ધારાસભ્યોને પણ હું કહેવા માંગુ છું, જો તમે કચ્છના વિદ્યાર્થીઓ માટે શિક્ષણની ભરતી ના કરાવી શકતા હોય તો તમને બધાને રાજીનામા આપી દેવા જોઈએ।